આવ્યા છે કાજલબેન, અને ફરીથી એકવાર પહલગામની અંદર આ રીતે કાયરાના હુમલો, અને એ પણ જે એક ધર્મના નામે ધર્મની બાબતે પૂછી અને મારવામાં આવતો આ હુમલો કરવામાં આવ્યો, જે ખૂબ જ નિંદનીય ઘટના અત્યારે કહેવામાં આવી રહી છે. આપ શું કહેશો, સમગ્ર આ ઘટનાને કેવી રીતે જુઓ છો, અને સાથે આ રીતની જે ધર્મના આધારે તેમને પૂછી અને મારવામાં આવ્યા છે તે વિશે આપની પ્રતિક્રિયા? હિન્દુ પોતાના દેશમાં જ સુરક્ષિત નથી. કહેવા માટે હિન્દુ બહુસંખ્યક છે, પણ સાચે બહુસંખ્યક સમાજની આવી દશા થઈ શકે? કાશ્મીરનું પહેલગામ હોય કે પછી બંગાળનું મુર્શિદાબાદ હોય, દરેક જગ્યાએ હિન્દુ મરી રહ્યો છે, અને મારવા વાળો મજહબના આધાર ઉપર મારી રહ્યો છે. અને હું નથી કહેતી, હું કહું ત્યારે તો એમ કહે કે આ તો હિન્દુ મુસ્લિમ કરાવે છે, વિવાદ ઉત્પન્ન કરે છે. પર ધર્મના આધારે હિન્દુઓને મારી નાખે છે, કલમા પડવાની વાત કરાવે છે, એ લોકોના પેન્ટ ઉતારીને સરકમસાઇઝ છે કે નહીં એ ચેક કરે છે, એ લોકોના નામ પૂછે છે, આઈડી પૂછે છે, અને પછી હિન્દુઓને મારી નાખે છે મુસલમાનો. તો આ આતંકી હમલો આતંકવાદી હમલો નથી, આ મુસ્લિમ આતંકવાદી હમલો છે, જે પછી મુર્શિદાબાદમાં થાય કે કાશ્મીરમાં થાય. હું તો એક જ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છું કે મરવા વાળો હિન્દુ છે ને મારવા વાળો મુસલમાન છે. પછી આતંકવાદી હોય કે પાકિસ્તાનથી આવેલો હોય કે બંગાળનો મુસલમાન હોય કે પછી કોઈ પણ રાજ્યનો હોય, મરી તો હિન્દુ જ રહ્યો છે. ચિંતાનો વિષય છે હિન્દુ માટે. આવી દુર્દશા થઈ રહી છે, પોતાના અહીંયા ફરવા નથી જઈ શકતા. પર્યટકો કરો છો, હિન્દુ પર્યટકો બોલો, આતંકવાદી કરો છો, મુસ્લિમ આતંકવાદી બોલવામાં ડર લાગે છે. કે છે આતંકવાદનો કઈ ધર્મ નથી હોતો તો પછી કલમા કેમ પડાવીને એ લોકોને અલગ કર્યા? શૈલેષભાઈના પુત્ર નક્ષની વાત સાંભળો. નક્ષે શું કીધું કે અલગ કર્યા પુરુષોને, જે મુસલમાન હતા એનો અલગ કર્યા, હિન્દુઓને અલગ કર્યા, જે કલમા વાંચતા હતા એને અલગ કર્યા, ને જેને નતા આવડતા એને અલગ કર્યા, ને પછી મારા પણ પપ્પાને મારી નાખ્યા. આ ચિંતાનો વિષય છે. આ નાના બાળકે એની આંખની સામે એના પપ્પાને મરતા જોયા છે. કેવું એના માનસિક સ્થિતિ હશે, એના પરિવારની શું દશા હશે? અને જેટલા લોકો ગયા, અમુક લોકો લગ્ન કરીને હનીમૂન માટે ગયા, શું દશા હશે? ઘરથી હસતા ખેલતા ગયા કે અમે ફરવા જઈ રહી છે, કાશ્મીરમાં શાંતિ આવી ગઈ છે. કાંઈ શાંતિ નથી આવી. આ લોકો માટે વિકાસના ગમે એટલી યોજના કાઢો, ગમે એટલા પુલ બાંધો, ગમે એટલી ટનલ બાંધો, ગમે એટલા સ્પેશિયલ પેકેજ એ લોકો માટે કાઢો, સ્પેશિયલ બજેટ હજારો કરોડના કાઢો, કે એ લોકોને સરકારી નોકરી આપો કે ગમે એ આપો, કે એક હાથમાં કમ્પ્યુટર આપી દો કે એક હાથમાં ગેઝેટ આપી દો, ગમે એ આપી દો. જ્યાં સુધી આ કટ્ટર ઇસ્લામિક માનસિકતા ને ખતમ કરવામાં નહીં આવે, જિહાદ ચાલુ જ રહેશે. ને જ્યાં સુધી અંતિમ જિહાદી આ જમીન ઉપર છે ત્યાં સુધી દરેક વિશ્વમાં આવી હાલત થશે કે હિન્દુની ક્રિશ્ચિયનને બી માર્યો છે. સાંભળો, જે ક્રિશ્ચિયનને માર્યો એની પત્નીનું ઇન્ટરવ્યુ સાંભળો. એની પત્ની બોલે છે અત્યારે કે એમ પૂછ્યું કે કલમા વાંચતો, લઈ કીધું કે મને કલમા નથી આવડતો, હું ક્રિશ્ચિયન છું. એને પણ મારી નાખ્યો. એટલે કોઈ સુરક્ષિત નથી. ના ક્રિશ્ચિયન સુરક્ષિત છે કેરલામાં, ના ભારતમાં હિન્દુ સુરક્ષિત છે, કોઈ સુરક્ષિત નથી. ના ઇઝરાયલમાં જ્યુઇશ સુરક્ષિત છે, કે ના બ્રિટિશર્સ યુકેમાં સુરક્ષિત છે. કેમ કે જિહાદી માનસિકતા આવી છે, જે એને એ શીખડાવે છે કે those who do not believe in Allah, kill them, kill the non-believers. આ હું નથી કહેતી, એ લોકો પોતે કહે છે. તો આ માનસિકતાને ખતમ કરવું પડશે. એ લોકોના હાથમાં કમ્પ્યુટર દેશો તો કમ્પ્યુટરથી શીખશે કે બમ કેમ બનાવવું છે, ને એની ટીમ એ જે છે એ બમ ફોડીને આવશે. ટીમ બી એની 4 ટીમો કામ કરી રહી છે. ટીમ એ બમ ફોડે, ટીમ બી એ લોકોને આર્થિક સહાયતા કરે, ટીમ સી જે છે એ લોકોના ડિફેન્સમાં આવે ન્યૂઝ ચેનલમાં બેસીને, ને ટીમ ડી છે એ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં એ લોકોને બેલ આઉટ કરાવવું ને એ લોકોને ક્ષમાદાન આપવાની, જેવી રીતના યાકુબ મેમન માટે કર્યું હતું. આધી રાતે કોર્ટ ખોલાવીને ક્ષમા યાચનાની અરજીઓ લગાડે, એની ટીમ ડી છે. એટલે એ લોકોના બધા સેટઅપ ચાલુ છે ને પ્રોપોગેન્ડા સ્ટાર્ટ થઈ ગયા છે. નાનું બાળક ખોટું બોલે છે. આજે બેનનો પતિ મરી ગયો છે, એની હત્યા થઈ ગઈ છે. આ બેન જે અત્યારે સ્ક્રીન ઉપર રોય છે, આ ખોટા બોલે છે બેન. બધા ખોટા ને એ એક સાચા. માર્યો છે ધર્મના આધાર ઉપર, તો પછી મારવા વાળો મુસલમાન છે. ઇસ્લામ આ શીખડાવે છે. કહેવામાં ડર શેનો છે? જો ડોનાલ્ડ ટ્રમ્પે કેટલું ખુલીને બોલ્યું, જેવી રીતના પુતિને બોલ્યો ખુલીને, જેવી રીતના ઇઝરાયલના નેતાન્યાહુએ ખુલીને બોલ્યા, એવી રીતના આપણા મુઢાથી ઇસ્લામ નથી નીકળતું. આટલો બધો ડર પોતાના દેશમાં? શરમ આવી જોઈએ. બિલકુલ. અને અનેક આવી જે પ્રશ્નો છે તે પણ ઉઠી રહ્યા છે, કારણ કે ન માત્ર પાકિસ્તાન પરંતુ કહી શકાય કે જે રીતે અત્યારે લોકલનો પણ એટલો સપોર્ટ ત્યાં મળ્યો હોય, અને ત્યાં આગળ જે આતંકીઓ છુપાયેલા છે, જે લોકલિસ્ટ જેઓ સપોર્ટ કરી રહ્યા છે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. તપાસ ચાલી રહી છે, આગળ અનેક વસ્તુ ખુલવાની છે.
કાજલબેન હિન્દુસ્તાની સામાજિક કાર્યકર છે, આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી પણ વધુ માહિતી મેળવીશું અને તેમની પ્રતિક્રિયા મેળવીએ. કાજલબેન, આપે અગાઉ વિરામ પહેલા જે કહ્યું હતું કે આ ધર્મને લઈને જે રાજનીતિ તો થઈ, પરંતુ હવે હિન્દુ ધર્મ ભારતમાં જ ક્યાંક જે હિન્દુ ધર્મના લોકો છે તે ખતરામાં હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જમ્મુ કાશ્મીરના હુમલાની અંદર ધર્મ પૂછી જે પણ હિન્દુ જેમને કર્મમાં પડતા ના આવડે તેમને ઉડાવી દેવામાં આવ્યા. શું માનો છો પાકિસ્તાન આની પાછળ કેટલું જવાબદાર હોઈ શકે? શું ત્યાંના લોકલિસ્ટ છે, શું તે જવાબદાર છે? આપના અનુમાને શું લાગી રહ્યું છે? શું સાંપ્રદાયિક આ દેશ કે તેની અંદર સાંપ્રદાયિકતાને કેવી રીતે લઈ જવું જોઈએ અને સાથે મળીને રહેવાની વાતો વચ્ચે જ્યારે ધર્મ સંપ્રદાય પર આ રીતે હિંસા થતી હોય, જ્યારે હુમલો થતો હોય, તે કેટલું યોગ્ય? ભાઈ, આપણું ગુજરાત છે એ બી બોર્ડર વિસ્તાર છે, પાકિસ્તાનની બોર્ડર લાગે છે. રાજસ્થાનમાં પણ પાકિસ્તાનની બોર્ડર લાગે છે. ત્યાં તો હુમલા નથી થતા આતંકવાદીઓના. કાશ્મીરમાં કેમ થાય છે? કેમ કે રાજસ્થાન અને ગુજરાતના ને અથવા બીજી પણ એવા બધા બોર્ડર સ્ટેટ, માનો કે પંજાબ છે કે અન્ય બોર્ડર સ્ટેટ છે, ત્યાં એટલે નથી થતા કેમ કે ત્યાંના લોકલ આતંકવાદીઓને સપોર્ટ નથી કરતા ને આતંકવાદીઓને એવો સપોર્ટ બી નથી મળતો ને આતંકવાદીઓને આ હુમલા કરવા માટે પૈસા બી નથી મળતા. કાશ્મીરમાં શું થાય છે? કાશ્મીર બોર્ડર છે, ત્યાં કેમ થાય છે? કેમ કે ત્યાંના જે સ્થાનિક મુસલમાન છે એ જ આતંકવાદીઓને શેલ્ટર આપે છે, ફૂડ આપે છે અને ફંડ આપે છે. ટુરિઝમના નામ ઉપર જે હિન્દુ સમાજ ત્યાં જઈને આ લોકોને બિઝનેસ આપે છે, ત્યાંના મુસ્લિમ્સ લોકો એ જ પૈસા જકાતના નામ ઉપર ત્યાં જમા કરાવે છે અને ત્યાં કમ્પલસરી, અહીંયા નહીં આખા વિશ્વમાં કમ્પલસરી જકાતનો નિયમ છે કે 10 રૂપિયાથી લઈને તમે કરોડો સુધીની જકાત આપી શકો. એ જ પૈસા આવા આતંકવાદીઓને આતંકવાદી હુમલા કરવામાં જાય છે, આના કેસ લડવામાં જાય છે, એ લોકોને ફૂડ, શેલ્ટર અને અસલા, બમ, બારૂદ, ગોલા દેવામાં જાય છે. અને આ જ થઈ રહ્યું છે. આ આતંકવાદીઓને, આ કાશ્મીરી આતંકવાદીઓને ફૂડ મળે છે, શેલ્ટર મળે છે, બમ, બારૂદ, મિસાઇલ મળે છે અને બધું જ બેકઅપ અને સપોર્ટ મળે છે ને એ બી હિન્દુઓના પૈસા ઉપર. તો જે હિન્દુ કાશ્મીર ફરવા જઈ રહ્યું છે એને વિચારવું પડશે કે પોતાનું કફન માટે પૈસા ત્યાંના કાશ્મીરી મુસલમાનો આપી રહ્યા છે કે આ લ્યો પૈસા ને અમને મારો. હું ભાઈ એક વાત આપનાથી શેર કરું, બહુ નાની હતી, આજથી ઘણા વર્ષ પહેલાની આપને વાત કરું, 30-32 વર્ષ પહેલાની, કે હમારા પપ્પા અમને વૈષ્ણોદેવી ને જમ્મુ લઈ ગયા ફરવા માટે ને વૈષ્ણોદેવી દર્શન કરાવ્યું. તો હું બહુ નાની હતી ને મેં મારા પપ્પાને કીધું, 8-9 વર્ષની હતી, કે અમને કાશ્મીર લઈ જાઓ તો ફરવા માટે. તો મારા પપ્પાએ મને બહુ સરસ વાત કરી. એમને મને કીધું કે આપણે શું કામ કાશ્મીર જવું જોઈએ? આ કાશ્મીરીઓને આપણે પૈસા આપશો, એ જ પૈસાથી એ લોકો આતંકવાદ ને સપોર્ટ કરશે ફાઇનાન્શિયલ, ને એ આતંકવાદી આપણી જ હત્યા કરશે. એટલે ક્યારેય દીકરા કાશ્મીર ન જવાય. હું આટલી મોટી થઈ ગઈ, હું આજ દિવસ સુધી કાશ્મીર નથી ગઈ કેમ કે મને મારા પપ્પાની વાત યાદ છે. આ લોકો ઉપર ક્યારેય ભરોસો ન કરી શકાય. આપ ધારા 370 હટાવો કે ગમે એટલી ત્યાં આર્મી મોકલો, પણ જે મૂળ જિહાદની માનસિકતા છે એ માનસિકતા આપ કેવી રીતના ખતમ કરી શકશો? આ લોકોની માનસિકતા જ આવી છે. ગુજરાતમાં શું આપણે ગોધરા નથી જોયું? 59 કાર સેવકોને જિંદા જલાવ્યા શું હતું? આ જિહાદી માનસિકતા હતી. શું ગુજરાતના લોકો ભૂલી ગયા છે કે શું થયું હતું એ દિવસે? એ બધું થઈ રહ્યું છે અત્યારે. દ્વારકામાં આટલી, આપ જ અત્યારે ચેનલ ઉપર દેખાડ્યું કે દ્વારકામાં આટલી પોલીસ અત્યારે બધું અલર્ટ ઉપર રાખ્યું છે ને પોલીસ ખૂબ છાનબીન કરી રહી છે ને હાઈ અલર્ટ ઉપર છે. કેમ મંદિરોને હાઈ અલર્ટ ઉપર મૂકવામાં આવ્યા? કેમ કોઈ મસ્જિદોને હાઈ અલર્ટ ઉપર નથી મૂકવામાં આવ્યા? કેમ ગુજરાતના મસ્જિદથી અનાઉન્સમેન્ટ નથી થતું કે ભાઈ આ બધું બંધ કરો, આ અમે લોકો આનું સપોર્ટ નથી કરતા? આ ખોટું થઈ રહ્યું છે. આ લોકો કરે છે એટલે ખોટું નથી. કાજલ હિન્દુસ્તાની આ લોકોને એક્સપોઝ કરે છે તો હું વિવાદિત થઈ જાઉં ને હું શાંતિ દોરવું છું ને હું હિન્દુ મુસલમાન કરું છું ને આપસી સૌહાર્દ બગાડું છું. આવી હિપોક્રેસી નહીં ચાલે. હિન્દુ બહુ સમજદાર થઈ ગયો છે, હિન્દુ જાગૃત થઈ ગયું છે ને હિન્દુને સમજાય છે. હજુ જે હિન્દુ ત્યાં કાશ્મીરમાં જાય છે એ વિચારીને જો આપણા જીવનનો જોખમ આપણે ઉપાડવો છે, કોઈ ગેરંટી કામ નહીં આવે. આપણી આત્મરક્ષા જ આપણી સુરક્ષાની ગેરંટી છે, બાકી કોઈ ગેરંટી કામ નહીં આવે. એટલે હિન્દુઓને સમજવું છે કે પોતાના કફન માટે આ જ પૈસા, બેન જો અત્યારે સ્ક્રીન ઉપર રોય છે, એ લોકો જ આ પૈસા આપ્યા છે આ મુસલમાનોને કે આવો ને અમને મારો. આતંકવાદી એનું કામ કરે છે. આપણી સેફટી આપણે નિશ્ચિત કરવી છે. દરેક જગ્યાએ આર્મી પોલીસ નહીં હોય. હિન્દુને પોતાની સુરક્ષા કરતા પણ આવડવું જોઈએ. એનું મતલબ એ થયું કે આ દેશમાં રહેવું છે તો તમારે મુસ્લિમ બનીને રહેવું પડશે ને કલમા યાદ રાખવા પડશે. આ થયું ને? બીજું શું મતલબ નીકળે આનું? કે છે કે ધર્મ નથી હોતો તો પછી ધર્મ પૂછીને મારી નાખ્યા અને પાછા કયો છો કે આતંકવાદી હતા. અરે આતંકવાદીનું મજહબ તો પૂછો કે ઇસ્લામિક છે, ઇસ્લામિક ટેરરિઝમ છે જેનાથી આખું વિશ્વ ત્રાહી કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે ઇટ ઇઝ રેડિકલ ઇસ્લામિક ટેરર. આપણે કેમ બોલવાની હિંમત નથી રાખતા કે ઇટ ઇઝ રેડિકલ ઇસ્લામિક ટેરર?